આ છે મિત્રો આપણા કોહણા, આ છે આપણા પૂળા. તો જોતા રહેજો આ વ્લોગમાં, તમને બતાવવાનું છે કોહણા અને પૂળા કઈ રીતે ભેગું કરવામાં આવશે, કઈ રીતે વાવવામાં આવશે. બને રહેજો વિડીયોમાં એન્ડ સુધી. આ વ્લોગની સાથે તો આપણે આવી ગયા છે કે આ બાજરીના જે પૂળા પડ્યા છે કઈ રીતે વાવવામાં આવે છે. ચાલો એમની તમને ટેકનિકલ પદ્ધતિ બતાવું છું. ભાઈ આ વાવેલા છે પણ ફરી પટી રહ્યા છો એની વગર બીજે તમને બતાવશું કઈ રીતે વાવે છે પહેલાંથી જ. અને આ મિત્રો જે પણ લોકો આપણા બ્લોગમાં નવા હોય, આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે બાજુ વઢાઈ ગઈ છે ને કોહણા પણ લણાઈ ગયા છે. તો આપણે અત્યારે પૂળા વાવવાનું કામ ચાલુ છે. તો ચાલો પૂળો કઈ રીતે વાવે છે ચાલો એ જો આવી રીતે પહેલો ભેગો કરી લેવાનો. તો કેટલા લોકોને ખબર છે મિત્રો આવી રીતે ખેડૂત હશે એમને ખબર હશે તો એ લોકો કોમેન્ટ કરતા રહેજો આવી રીતે પૂળો વાવે એમ. તો જો આવી રીતે ભેગું કરીને તો આ બાજુ તમે બતાવી દઉં. આવી રીતે લગાવીને આવી રીતે મેળી જવાનો. તો આ થઈ ગયો આપણો પૂરો કમ્પ્લીટ. હા રેડી. અને આવી રીતે મૂકી દેવાનો. અને એક સિસ્ટમ છે મિત્રો, જો આવી રીતે 5 પૂળા મૂકવામાં આવે છે. 1 2 3 4 5. તો તમે પણ ખેડૂત હશો મિત્રો, કદાચ ઘણા લોકો આપણા ખેડૂત મિત્રો આપણી ચેનલ જોતા હોય છે. તો મિત્રો કોમેન્ટ કરીશું તમે પણ આવી રીતે પૂળા વાવશો, કારણ કે અમુક લોકો છૂટી પણ ખડકી દેતા હોય છે ડાયરેક્ટલી. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બાકી તો બાજુ લણવાનું ચાલુ છે, બીજું લણી ગયું છે બધું. બસ પૂળા વાવી જાય એટલે આપણે કોહણા કઢાઈ લેવાના છે. આ છે બાજરીના કોહણા અને કેવા પાકા છે કોમેન્ટ કરજો. જોઈ રહ્યા છું જો આ બાજરી છે મિત્રો. અને કયું બિયારણ હશે મિત્રો કદાચ ખબર હોય તો કોમેન્ટ કરજો. કોહણા જોઈને તમને કયું બિયારણ લાગે છે. જો બાજરીના દાણા પણ મોટા મોટા છે અને ભરાવદાર છે અને બહુ સારી રીતે પાકેલું છે. જુઓ તમે. તો આ બાજરીનું કયું બિયારણ હશે મિત્રો એ કોમેન્ટ કરતા રહેજો, કારણ કે આવા અવનવા વ્લોગ આપણે લઈને આવતા છીએ. જો બીજો પૂળો વાવવાનો આ બાજુ ચાલુ થઈ ગયું છે, એ પણ સેમ એવી રીતે વાવવાનો છે. અને લગભગ આપણે આટલામાં 60 પૂળા જેવું વળી ગયું છે, 60 70 ને હજી તો ઘણું બધું બાકી છે. તરત ચાલુ કરી દીધું છે આપણે. તો જે પણ લોકો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને ઘણા બધા આપણા નવા વ્લોગ આવતા હોય છે, જોવાનું ભૂલતા નહીં. જય માતાજી, મળીશું એક નવા વ્લોગ સાથે.